એની એક જૂનામાં જૂની યાદ કે જે સ્કૂલ દરમિયાન એ અભ્યાસ કરતો હતો, તો કોઈ પણ કોમ્પિટિશનની અંદર સાંજે જાહેરાત કરી હોય અને બીજા દિવસે કોમ્પિટિશન હોય એમાં એ અચૂક હાજર રહેતો જ, અને એ ત્વરિતતાનો ઇમિડિયેટલી જે પ્રવૃત્તિ હોય કે કોઈ વિચાર હોય કે પછી કોઈ બીજી બાબત હોય એની અંદર અગ્રેસર રહી અને એ કાર્યમાં હિસ્સો લેતો અને ડેફિનેટલી 100% એ સફળતા પર મેળવતો, એ મારી પૂરેપૂરી ખાતરી. સો આ છે મારા ગુરુ અને જેમને મને ભણાવ્યા છે ધોરણ 8 થી 12 અને આજે અચાનક હું નડિયાદ જઈ રહ્યો હતો, આણંદ જઈ રહ્યો હતો. નડિયાદ મને હાઈવે પર મેં એમને ફેસ જોઈ લીધો, ગાડી ઉભી રાખી અને મારી સાથે અત્યારે આણંદ આવી રહ્યા છે. સો ખૂબ આનંદ આવ્યો કે મારા જે ગુરુ છે જેમને મને તૈયાર કર્યો છે, ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ કકડાયો બી છે અને ઓલવેઝ ભણતા, કારણ કે હું રેગ્યુલર હતો નહીં પણ મજા આવતી, કારણ કે આ બધા ગુરુઓના લીધે જ આજે જે બી હું છું. સો થેન્ક યુ સો મચ. આઈ લવ યુ જેપી સર. ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને મારી સાથે 8મા થી 12મા સુધીનો નાતો છે અને એક સારામાં સારા ટેલેન્ટેડ વિદ્યાર્થી તરીકે, એક હોનહાર વિદ્યાર્થી તરીકે એ હતો અને આવનાર સમયની અંદર રહેશે પણ ખરો. એની સામાજિક જે પ્રવૃત્તિઓ છે એ મારે કહેવાની જરૂર નહીં, પણ જગ જાહેર છે. અને એણે જે કંઈ સામાજિક સંકુલો ઊભા કર્યા છે એમાં આપ સર્વ યથાયોગ્ય હિસ્સો આપીને એને મદદ કરીને આપણે આગળ લાવવાનો છે, કેમ કે યુવાનો એ આવતી પેઢીનું ધન છે, આપણા દેશનું ભવિષ્ય છે અને એને હંમેશા આપણે સહકાર આપવો જોઈએ જ, કેમ કે આવા વિદ્યાર્થીઓ બહુ જવલ્લે જ આપણને પ્રાપ્ત થાય છે અને એને કારણે આજે આપણો દેશ અને આપણું ગામ એ હંમેશા સુખી અને સમૃદ્ધ રહે એવી હું ઈશ્વર પિતાને પ્રાર્થના કરું છું. થેન્ક યુ.